બ્રહ્માજી ખોટું બોલે છે કે તેમણે આ સ્તંભના આરંભનો છેડો જોયો. તે સમયે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થાય છે અને ખોટું બોલવાની સજા રૂપે બ્રહ્માજીનું 5મું મસ્તિષ્ક તેમના ધડથી અલગ કરી દેવામાં આવે છે. પછી તેઓ આ અગ્નિસ્તંભ વિશે કહે છે કે આ અગ્નિસ્તંભ એ આત્મલિંગ છે. કોઈ પણ શિવ ભક્તના ઘરમાં તમે શિવલિંગ તો જોયું જ હશે, પણ મોટાભાગના શિવ ભક્તોને શિવલિંગના મહત્વ કે તેના ઉદ્ભવ વિશે ઓછી માહિતી હોય એવું બની શકે. આનું એક કારણ એ પણ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવલિંગ વિશે પ્રશ્ન પૂછે ત્યારે વડીલો એવું કહીને ચૂપ કરાવી દેતા હોય છે કે આ શ્રદ્ધાનો વિષય છે, આમાં સવાલ ન હોય. ઘણા લોકો ઓફેન્ડ થઈ જતા હોય છે કે તમે કોણ આવો સવાલ પૂછવાવાળા. પણ એ લોકોને કોણ સમજાવે કે આ જાણકારી છે, આ માહિતી છે, જેનાથી સામાન્ય માણસ શિવના આ લિંગ સ્વરૂપ સુધી થોડું વધુ નજીક પહોંચી શકે, તેને થોડું નજીકથી જાણી શકે. નમસ્કાર, જલસો કલ્ચર પર હું છું ક્રાંતિ. શિવ સત્યમના આજના એપિસોડમાં હું આપની સાથે વાત કરવાની છું શિવના લિંગ સ્વરૂપના અમુક એવા સત્ય જેની જાણકારી સામાન્ય રીતે કોઈ આપતું નથી. તો આ વિડીયોમાં તમે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. શિવ પુરાણમાં શિવલિંગની ઉત્પત્તિની કથા એવી મળે છે કે એકવાર વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વિશે કોણ વધુ શ્રેષ્ઠ છે આ બાબતને લઈને યુદ્ધ થાય છે. આ યુદ્ધ દરમિયાન બંનેની વચ્ચે એક અગ્નિસ્તંભ પ્રગટ થાય છે. બંને જણા વિચારમાં પડી જાય છે કે અગ્નિસ્તંભ ક્યાંથી આવ્યો. એ જાણવા માટે વિષ્ણુ ભગવાન નીચેની તરફ અને બ્રહ્માજી ઉપરની તરફ જાય છે. બંને છેક સુધી જાણવાનો પ્રયત્ન કરે છે, પણ બંનેમાંથી એકઈને આ સ્તંભનો છેડો મળતો નથી. પણ બ્રહ્માજી ખોટું બોલે છે કે તેમણે આ સ્તંભના આરંભનો છેડો જોયો. તે સમયે ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થાય છે અને ખોટું બોલવાની સજા રૂપે બ્રહ્માજીનું 5મું મસ્તિષ્ક તેમના ધડથી અલગ કરી દેવામાં આવે છે. પછી તેઓ આ અગ્નિસ્તંભ વિશે કહે છે કે આ અગ્નિસ્તંભ એ આત્મલિંગ છે, એ શિવલિંગ છે, જે બ્રહ્માંડનું પ્રતીક છે, જે બ્રહ્માંડનું સ્વરૂપ છે. આ ઘટના પછી વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી દ્વારા ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજાની શરૂઆત થાય છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા મુજબ શિવ પોતે લિંગ છે, શિવ પ્રતીક છે, શિવ અનંત છે અને શિવ શૂન્યતાનું પ્રતીક છે. જેમ શિવનો કોઈ અંત કે આરંભ નથી, એમ શિવલિંગનો પણ કોઈ અંત કે આરંભ નથી. ભગવાન શિવનું લિંગ સ્વરૂપ સર્વમાન્ય ગણાય છે. તેઓ પોતે બ્રહ્માંડના સર્જન કરતા પણ છે અને તેઓ વિનાશ કરતા પણ છે. માટે સામાન્ય જન દ્વારા ભગવાન શિવના શિવલિંગને પૂજા માટે માન્ય ગણવામાં આવ્યું છે. બીજી એક ધાર્મિક માન્યતા અને વિષ્ણુ પુરાણ આધારિત કથા દ્વારા એવું કહેવાયું છે કે જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી એક એવું વિષ નીકળ્યું જે વિષ સૃષ્ટિમાં પ્રલય લાવવા માટે પર્યાપ્ત હતું. આ વિષને સૃષ્ટિના કલ્યાણ અર્થે ભગવાન શિવે ગ્રહણ કર્યું. આ વિષ ગ્રહણ કરતાં જ ભગવાન શિવના શરીરમાં જલન થવા લાગી. આ જલનને ઓછી કરવા માટે બધા દેવોએ ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કર્યો, જેનાથી ભગવાન શિવની જલન ઓછી થઈ અને તેમને શાતા વળી. પણ સંપૂર્ણ શાતા તો ત્યારે વળી જ્યારે ભગવાન શિવ ઉપર બધા દેવોએ ફરી જળનો અભિષેક કર્યો. આથી એવું કહેવાય છે કે સામાન્ય જન પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ અને જળનો અભિષેક કરે છે. આ સિવાય પણ ડમરો, ધતુરો, જાસૂદ, બીલીપત્ર આ બધી એવી વનસ્પતિ છે જે ઠંડક આપે છે. માટે આ વનસ્પતિનો ઉપયોગ પણ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજામાં કરવામાં આવે છે. બ્રહ્માંડ 2 ચીજોથી બનેલું છે, ઉર્જા અને પદાર્થથી. શરીર એ પદાર્થનું બનેલું છે અને તે ચાલે છે ઉર્જાથી. શિવ એ પદાર્થ છે અને શક્તિ એ ઉર્જા છે. આથી શિવલિંગને શિવ અને શક્તિના સમન્વયનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આજકાલના સમયમાં વિદ્વાનો એવું માને છે કે શિવલિંગની સામે બેસીને કરાયેલું મેડિટેશન તમને સૌથી વધુ ધ્યાન એકત્ર કરવામાં મદદ કરે છે. માટે આજકાલના લોકો પણ આ શિવની ફિલોસોફીમાં વધુ આકર્ષિત થયા છે. શિવલિંગ સાથે જોડાયેલી આ બધી જ વાતો શાસ્ત્રોમાં પુરાવા સાથે લખાયેલી છે. આપણા શાસ્ત્રોમાં, વેદોમાં જીવનના ગૂઢ રહસ્ય અને સવાલોના જવાબો છુપાયેલા છે. શિવ સત્યમના આજના એપિસોડમાં અહીં અટકીએ. ફરી મળીશું શિવના કોઈ અલભ્ય તત્વ સાથે, જાણી અજાણી વાતો સાથે. ત્યાં સુધી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે આ જ સિરીઝનો બીજો એપિસોડ જલ્દીથી જોઈ શકો. નમસ્કાર.